વંદે માતરમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન પાઠ નંબર 3માં આપણે લાસ્ટ લેક્ચરમાં ફેરાડેના નિયમો ઉપર આધારિત દાખલાઓની આપણે ગણતરી કરતા હતા. અત્યાર સુધી જે આપણે દાખલાઓની ગણતરી કરી તે બધા દાખલાઓમાં ઘણા બધા એક્સ્ટ્રા દાખલાઓ ગણ્યા છે. બુકની અંદર આપેલા લખાણ સંબંધિત પ્રશ્નો અને કોયડાઓ આપણે જોયા છે. આજે સ્વાધ્યાયની અંદર આપેલા આ પ્રકારના ફેરાડેના નિયમો ઉપર આધારિત જે દાખલાઓ છે, એટલે કે વિદ્યુત વિભાજનના જે દાખલાઓ છે એની આપણે ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણી બુકની અંદર સ્વાધ્યાયમાં આપેલા જે પ્રશ્નો છે એના ઉપર જો તમે નજર કરશો તો એક દાખલો 3.12 પેજ નંબર 94 94 નંબરના પેજ ઉપર 3.12 નંબરનો જે દાખલો અથવા પ્રશ્ન છે એને આપણે ધ્યાનમાં લઈશું. તો સ્વાધ્યાયનો 3.12 અને આ તમે રકમ વાંચી જુઓ કે નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુતભાર જોઈએ. એટલે બહુ સિમ્પલ પ્રશ્ન છે. આપણે અત્યાર સુધીમાં જે દાખલાઓ જોયા એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે 1 મોલ એલ્યુમિનિયમ +3 જે છે એનું આપણે એલ્યુમિનિયમમાં રૂપાંતરણ કરવું છે. તો એલ્યુમિનિયમ +3 નું રિડક્શન કરવા માટે 3 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. તો 1 મોલ એલ્યુમિનિયમ +3 હોય તો 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે અને ત્યારે આપણને 1 મોલ એલ્યુમિનિયમ ધાતુ મળશે. 3 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એટલે 3 ફેરાડ. અહીંયા આગળ તમે જુઓ કે કેટલો વિદ્યુતભાર જોશે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો આના જવાબમાં કહી શકાય કે 3 ફેરાડ વિદ્યુતનો જથ્થો જોઈએ. કુલમમાં જો તમારે ગણતરી કરવી હોય તો 3 ગુણાકારમાં 96,500 કુલમ આટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે અને ત્યારે 1 મોલ એલ્યુમિનિયમ +3 નું રિડક્શન થઈ અને એલ્યુમિનિયમ ધાતુ છે એ આપણને મળશે. બીજો પ્રશ્નમાં તમે જુઓ કે 1 મોલ Cu+2 માંથી કોપર ધાતુ આપણે મેળવવી છે. તો Cu+2 નું રિડક્શન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો 1 મોલ Cu+2 નું રિડક્શન કરવા માટે 2 મોલ ઇલેક્ટ્રોનના જથ્થાની જરૂર પડશે અને ત્યારે આપણને 1 મોલ કોપર ધાતુ મળશે. 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એટલે 2 ફેરાડ. અને 2 ફેરાડ એટલે જો આપણે કુલમમાં ફેરવવું તો 2 ગુણાકારમાં 96,500 કુલમ આટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. ત્રીજો પ્રશ્ન તમે જુઓ કે 1 મોલ MnO4 માંથી Mn+2 આ ત્રીજો પ્રશ્ન છે કે 1 મોલ MnO4 માંથી આપણે Mn+2 આયન મેળવવું છે. હવે અહીંયા આપણે ખાસ તમે જોજો કે MnO4 એટલે પરમેંગેનેટ આયન છે અને આમાં તમે જુઓ તો મેંગેનીઝની બોક્સ અવસ્થા +7 છે. તમે જરાક ગણતરી કરી શકશો કે MnO4-1 આ જે ઋણાયન છે પરમેંગેનેટ આયન એમાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 છે અને આપણે જે રિડક્શન કરવું છે અને જે મેળવવું છે એ મેંગેનીઝ આયનની ઓક્સિડેશન અવસ્થા +2 છે. તો 5નો ઘટાડો થયો મતલબ 5 ઇલેક્ટ્રોનની જરૂર પડશે અને જો 1 મોલ MnO4 ઋણાયનનું રિડક્શન કરી અને Mn+2 માં રૂપાંતર કરવું તો 5 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એનો અર્થ એવો થયો કે 1 મોલ MnO4 ના ઋણાયન માટે 5 મોલ ઇલેક્ટ્રોનના જથ્થાની જરૂર પડશે અને ત્યારે આપણને 1 મોલ Mn+2 મળશે. 5 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એટલે 5 ફેરાડ અને 5 ફેરાડ એટલે 5 ગુણાકારમાં 96,500 કુલમ આટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. સ્વાધ્યાયનો 3.13 નંબરનો જે પ્રશ્ન છે એને તમે જરા તપાસો કે 3.13 નંબરનો જે પ્રશ્ન છે એમાં શું કીધું છે કે નીચેના ઉત્પાદન માટે ફેરાડેના પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે. હવે એમાં પહેલું તમે જુઓ કે પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવાનું છે. કે પિગલિત CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમ મેળવવાનો છે અને આ રિડક્શન માટે કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો અહીંયા તમે જુઓ કે પિગલિત CaCl2 હોય તો CaCl2 જ્યારે પિગલિત અવસ્થામાં આપણે રૂપાંતરિત કરીશું એટલે Ca+2 અને 2 ટાઈમ Cl ઋણાયન આ પ્રકારે આયનીકરણ થશે. કેથોડ
ઉપર તમે સમજી શકશો કે Cl+2 નું રિડક્શન થઈ અને કેલ્શિયમ ધાતુ આપણને મળશે. તો 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત ઘનત્વ એટલે 2 ફેરાડે અને ત્યારે 1 મોલ કેલ્શિયમ ધાતુ એટલે 40 ગ્રામ કેલ્શિયમ ધાતુ મળે. હવે અહીંયા ખાસ તમે વિચારો કે આપણે 20 ગ્રામ કેલ્શિયમ ધાતુ જો આપણે મેળવ્યું તો જથ્થો કેટલો પસાર કરવો પડે. તમે જોઈ શકશો કે 40 ગ્રામ તમારે જો કેલ્શિયમ ધાતુ પ્રાપ્ત કરવી હોય તો 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે. તો 20 ગ્રામ કેલ્શિયમ ધાતુ મેળવવા માટે 1 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. એટલે આપણે આમે લખી શકીએ કે 1/2 Cl+2 + 1 ઇલેક્ટ્રોન gives અડધો મોલ કેલ્શિયમ ધાતુ. તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનું જથ્થો એટલે 1 ફેરાડે અને ત્યારે અડધો મોલ કેલ્શિયમ ધાતુ એટલે 40/2 બરાબર 20 ગ્રામ કેલ્શિયમ ધાતુ છે એ આપણને મળશે. એટલે અહીંયા પર આ પ્રશ્નના જવાબમાં કેવું પડશે કે આપણે 1 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે અને તો આપણને 20 ગ્રામ કેલ્શિયમ ધાતુ મળે. પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે છે. એટલે બીજો પ્રશ્ન છે કે પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ ધાતુ આપણે મેળવવાનું છે. રકમ તમે બરાબર વાંચી જુઓ કે પિગલિત Al2O3 માંથી 40 ગ્રામ એલ્યુમિનિયમ ધાતુ આપણે મેળવવાનું છે. હવે આ જે છે પિગલિત Al2O3 તો Al2O3 ને તમે જો પિગલિત અવસ્થામાં લાવશો એટલે આનું આયનીકરણ થશે 2 ટાઈમ એલ્યુમિનિયમ +3 અને 3 મોલ ઓક્સિજન ઉપર -2. હવે આ જે એલ્યુમિનિયમ +3 આયન છે એનું કેથોડ ઉપર રિડક્શન થાય એટલે એલ્યુમિનિયમ +3 આયન નું રિડક્શન થાય અને આપણને એલ્યુમિનિયમ ધાતુ છે એ પ્રાપ્ત થશે. તો 3 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એટલે 3 ફેરાડે અને ત્યારે આપણે 1 મોલ એલ્યુમિનિયમ એટલે કે 27 ગ્રામ એલ્યુમિનિયમ ધાતુ મળે. તો હવે કેટલા મૂકી દેવાય કે 27 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે 3 ફેરાડે તો 40 ગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. કે તેથી 27 ગ્રામ એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ તો 40 ગ્રામ એલ્યુમિનિયમ ધાતુ મેળવવા માટે કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ. તો 40 ગુણાકારમાં 3/27 આનો તમે જવાબ લાવશો એટલે કે આપણો જવાબ બનશે. અને જો તમે એની ગણતરી કરશો તો આપણે 4.44 ફેરાડે વિદ્યુતનો જથ્થો જોઈએ એવો આપણને જવાબ મળશે. તો અહીંયા પણ મિત્રો તમે વિચારો કે આ જે બધા પ્રશ્નોના જવાબો આપણને પૂછેલા છે એ આપણે જે અત્યાર સુધી જે દાખલાઓ ગણ્યા છે એના ઉપરથી આપણે આ પ્રકારના પ્રશ્નોના જવાબો આપી શકીએ. એવી જ રીતે સ્વાધ્યાયનો 3.14 નંબરનો જે પ્રશ્ન છે એ તમે જરાક તપાસો કે સ્વાધ્યાયમાં આપણો 3.14 નંબરનો જે પ્રશ્ન આપવામાં આવ્યો છે એની અંદર શું પૂછવામાં આવ્યું છે. તો 3.14 નંબરનો જે પ્રશ્ન છે એમાં એવું કીધેલું છે કે નીચેના ઉત્પાદન માટે ઓક્સિડેશન પર્યાયમાં કેટલી વિદ્યુતની જરૂર પડશે. 1 મોલ H2O માંથી O2. હવે અહીંયા તમે જુઓ કે 1 મોલ H2O છે એ ઓક્સિડેશન કરી અને આપણે O2 વાયુ છે એ નિષ્કર્ષ તરીકે મળશે. એના માટે કેટલો વિદ્યુતનો જથ્થો જોશે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો અહીંયા તમે એની ઓક્સિડેશન પ્રક્રિયા આપણે લખશું તો તમે વિચારો કે આપણે 1 મોલ O2 વાયુ મેળવવાનો છે એટલે આવી રીતે આપણે એની ઓક્સિડેશન પ્રક્રિયા લખી શકીએ તો 4 મોલ H⁻4 ઇલેક્ટ્રોન. અહીંયા ખાસ જોવાનું છે કે 1 મોલ H2O માંથી O2 મેળવવાનું છે એટલે પાણી જે છે ને એનો જથ્થો ફિક્સ છે 1 મોલ. તો તમે જો 1 મોલ H2O તમે લ્યો 1 મોલ H2O તો અડધો મોલ O2 વાયુ મળશે અને 2 મોલ H⁻ અને 2 ઇલેક્ટ્રોન. તો 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એટલે 2 ફેરાડે. આનો અર્થ એવો થયો કે જો કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં એનો ઉપર પાણીનું ઓક્સિડેશન જો થતું હોય અને તમે 1 મોલ પાણીનું તમે જો ઓક્સિડેશન કરશો ને ત્યારે અડધો મોલ O2 વાયુ મળશે અને એના માટે 2 ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. જો તમારે આને કુલમમાં ફેરવવું
તો 2 ગુણાકારમાં 96,500 કુલમ આમ આપણે લઈ શકીએ. એવી રીતે જે એમાં બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે 1 મોલ FeO માંથી Fe2O3 માં રૂપાંતર કરવાનું છે. તો 1 મોલ FeO ફેરસ ઓક્સાઇડ રૂપાંતર ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું છે અને આ રૂપાંતરણ માટે કેટલા ફેરાડે વિદ્યુતના જથ્થાની જરૂર પડે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો FeO એટલે ફેરસ ઓક્સાઇડ, Fe2O3 એટલે ફેરિક ઓક્સાઇડ. તો FeO માં તમે વિચારો કે આયર્નની ઓક્સિજન અવસ્થા +2 થાય અને Fe2O3 માં આયર્નની ઓક્સિજન અવસ્થા +3 થાય. તો ખરેખર આપણે આ પ્રકારનું ઓક્સિજન કરવાનું થયું કે Fe+2 નું રૂપાંતર Fe+3 માં કરવું તો 1 ઇલેક્ટ્રોન મુક્ત થશે. 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એટલે 1 ફેરાડે અને 1 ફેરાડે એટલે 96,500 કુલમ. આટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે અને તો 1 મોલ ફેરસ ઓક્સાઇડનું રૂપાંતર ફેરિક ઓક્સાઇડમાં એનું રૂપાંતરણ છે એ કરી શકાય. એવી રીતે સ્વાધ્યાયનો 3.15 નંબરનો જે દાખલો છે મિત્રો એ આપણે અહીંયા ભણીશું અને આ પ્રકારના દાખલાઓ તો આપણે ઘણા બધા ભણેલા છે અને એટલે જો કે આપણી બુકમાં આ ફેરાડેના નિયમો ઉપર આધારિત દાખલાઓ જે આપેલા છે એ ખૂબ જ ઓછા આપેલા છે અને એટલે આપણે ઘણા બધા એક્સ્ટ્રા દાખલાઓ ગણ્યા છે કે જેથી કરીને આપણને પૂછેલા બધા પ્રશ્નોના જવાબો આપણને આવડી શકે. અત્યારે સ્વાધ્યાયની અંદર 3.15 નંબરનો દાખલો છે એની આપણે મિત્રો ગણતરી કરવાની છે. એટલે તમે રકમ વાંચી જુઓ અને એમાં નિકલ ધાતુ કેટલા ગ્રામ મળશે એવો આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. સ્વાધ્યાયનો 3.15 નંબરનો જે દાખલો છે એ રકમ તમે જુઓ કે 5 એમ્પિયર પ્રવાહનો 20 મિનિટ માટે ઉપયોગ કરી NiNO3 ટ્વાઇસના દ્રાવણનું પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું તો કેથોડ ઉપર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે. હવે અહીંયા પણ વિદ્યુત વિભાજન કોષમાં જે દ્રાવણ ભરેલું છે એ NiNO3 ટ્વાઇસ નિકલ નાઇટ્રેટનું દ્રાવણ ભરેલું છે. તો આમાં તમે વિચારો કે બે પ્રકારના આયનો થશે Ni+2 અને NO3 ઋણાયન. ધન આયન છે કેથોડ ઉપર જશે અને ઋણ આયન જે છે એ એનોડ ઉપર જશે. હવે વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય છે. જલીય દ્રાવણની સાંદ્રતા વિશે કશું કીધેલું નથી પરંતુ Ni+2 આયન જે છે એનું કેથોડ ઉપર રિડક્શન થશે અને નિકલ ધાતુ મળશે. નાઇટ્રેટ આયન એનોડ ઉપર ઓક્સિડેશન નહીં થાય, એના બદલે પાણીનું થશે અને ઓક્સિજન વાયુ મળશે પણ એના વિશે કશું પૂછવું નથી. આપણે માત્ર કેથોડ ઉપર જે રિડક્શન પ્રક્રિયા થાય છે એની આપણે ગણતરી કરી અને કેટલા ગ્રામ નિકલ ધાતુ આપણને મળે છે એ આપણે જોવાનું છે. તો અહીંયા તમે સૌપ્રથમ વિચારો કે આ જે નિકલ નાઇટ્રેટ છે એના NO2 ટ્વાઇસ આનું આયનીકરણ થવાથી Ni+2 અને પ્લસ NO3 ઋણાયન આવી રીતે આયનીકરણ થઈ અને આયનો ઉત્પન્ન થશે. હવે તમે જુઓ કે કેથોડ ઉપર જે પ્રક્રિયા થાય છે એમાં Ni+2 આયનનું રિડક્શન થાય છે. તો કેથોડ પર Ni+2 આયનનું રિડક્શન થઈ અને નિકલ ધાતુ આપણને મળે છે. 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો એટલે 2 ફેરાડે અને ત્યારે આપણને 1 મોલ નિકલ ધાતુ મળે છે અને 1 મોલ નિકલ ધાતુ એટલેના પરમાણુ ભાર જેટલું વજન 58.7 ગ્રામ નિકલ ધાતુ છે એ આપણને મળે છે. હવે વિચારો કે જો તમે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરતા હો ને તો આપણને 58.7 ગ્રામ નિકલ ધાતુ મળે. આપણે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરીએ છીએ એ આપણે પહેલાં ગણતરી કરવી પડશે. એટલે કે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો ફેરાડે બરાબર I ગુણાકારમાં T ભાગ્યા 96,500. રકમમાં તમે વાંચી લો કે 5 એમ્પિયર પ્રવાહ 20 મિનિટ માટે પસાર કરવામાં આવે છે. 5 એમ્પિયર અને સમય 20 મિનિટ બરાબર અને ભાગ્યા 96,500. તો 5 ગુણાકારમાં 20
20 ગુણાકારમાં 60 અને ભાગ્યા 96500. કેમ કે મિનિટ જે છે એને આપણે સેકન્ડમાં ફેરવવું પડશે અને આનો તમે ગુણાકાર ભાગાકાર કરીશું એટલે આપણને આ જવાબ મળશે કે 5 ગુણાકાર 20 9500 છે. 5 ગુણાકારમાં 20 ગુણાકારમાં 60 ભાગ્યા 9500. એટલે આનો કેવો થયો કે 0.0621 અને 7 આપણે બે કરી દઈએ. આટલા ફેરાડ વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. હવે આપણે ક્રિયાશીલ મૂકી દઈએ કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી 58.7 ગ્રામ નિકલ ધાતુ મળે તો 0.0622 ફેરાડ વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી કેટલા ગ્રામ નિકલ ધાતુ મળે? તો 0.0622 ગુણાકારમાં 58.7 અને ભાગ્યા 2. હવે આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરીશું તો ગુણાકારમાં 58.7 છે અને એને ભાગ્યા આપણે 2 કરીએ એટલે 1.824 1.8248 ગ્રામ નિકલ ધાતુ છે એ આપણને મળે છે. તમે નિકલ ધાતુ હિસાબ કરી જુઓ કે જો તમે 0.0622 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરીશું એટલે 1.8248 ગ્રામ નિકલ ધાતુ છે તે આપણને પ્રાપ્ત થશે. હવે અહીંયા આપણને આ કોષમાં અને કોષની વિદ્યુત વિભાજન ક્ષમતા કેટલી છે એવું કશું કહેવામાં આવેલું નથી. એનો મતલબ એવો થયો કે કોષની ક્ષમતા 100% છે એવું જો આપણે માની લઈએ તો આ કોષમાં વિદ્યુત વિભાજનના અંતે 1.8248 ગ્રામ નિકલ ધાતુ છે એ આપણને પ્રાપ્ત થશે. એવા જ પ્રકારનો એક સ્વાધ્યાય ત્યાર પછીનો જે દાખલો છે એ જે સ્વાધ્યાયમાં 3.16 નંબરનો દાખલો છે અને ખૂબ એ મહત્વનો દાખલો છે. આપણે જે આગળ સમજ્યા છે ફેરાડેના બીજા નિયમ ઉપર આધારિત દાખલાઓ એવા પ્રકારનો આ દાખલો છે. રકમ તમે જરાક શાંતિથી વાંચી જુઓ અને દાખલો આપણે અગાઉ જે આપણે ફેરાડેના બીજા નિયમ ઉપર આધારિત જે દાખલાઓ ગણ્યા છે એવી રીતે આ દાખલો છે એને આપણે ગણીશું. તો સ્વાધ્યાયનો 3.16 નંબરનો જે દાખલો છે એની રકમ તમે વાંચી જુઓ. 2 પ્રકારના પ્રશ્નો અહીંયા પૂછવામાં આવ્યા છે. તમારે જે એક ધાતુનું વજન આપ્યું છે એના ઉપરથી અન્ય 2 કોષમાં 2 ધાતુના વજન પ્રાપ્ત કરવાના તો મેળવવાના છે અને સાથે સાથે તમે કેટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો છો એ પણ આપણે જાણવું પડશે. એટલે દાખલો ખૂબ સમજવા જેવો છે અને ફેરાડેના બીજા નિયમ ઉપર આધારિત દાખલો છે આપણે ગણવાનો છે. આ દાખલામાં 3 વિદ્યુત વિભાજન કોષો શ્રેણીબદ્ધ કરેલા છે. હું વાત કરું છું સ્વાધ્યાયનો 3.16 નંબરનો દાખલો છે એની વાત કરીએ છીએ. હવે મારે આકૃતિ દોરવાની જરૂર નથી પણ તમે રકમ જરા વાંચી જુઓ કે 3 વિદ્યુત વિભાજન કોષ ABC જે અનુક્રમે ઝિંક સલ્ફેટ, સિલ્વર નાઇટ્રેટ અને કોપર સલ્ફેટના દ્રાવણ ધરાવે છે અને તેમને શ્રેણીમાં જોડેલા છે. કોષ બીમાં 1.45 ગ્રામ સિલ્વર કેથોડ ઉપર જમા થયું ત્યાં સુધી 1.5 એમ્પિયર સ્થિર પ્રવાહ પસાર કરવામાં આવ્યો તો કેટલા સમય માટે પ્રવાહનું વહન થયું છે અને કોપર અને ઝિંકના કેટલા દળ નિક્ષેપિત થયા હશે આવું આપણને પૂછવામાં આવ્યું છે. તો
તો તમે વિચારો કે 1.45 ગ્રામ સિલ્વર ધાતુ આપણને કેથોડ ઉપર મળે છે, તો ત્યારે ઝીંક અને કોપર ધાતુ કેટલી મળશે એની ગણતરી આપણે કરવાની છે. અને બીજી ગણતરી શું કરવાની છે, તો અહીંયા આગળ પ્રવાહ આપ્યો છે 1.5 એમ્પિયર પ્રવાહ, એ કેટલા સમય સુધી પસાર કરવો પડ્યો હશે કે જેથી કરીને 1.45 ગ્રામ આપણને સિલ્વર ધાતુ મળે. તો સૌપ્રથમ તમે જુઓ કે અહીં 3 કોષોને જો તમે શ્રેણીબદ્ધ કરેલા હોય તો ત્રણે કોષમાંથી એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થશે, એ આપણે જાણીએ છીએ. અને એની આકૃતિ પણ તમે દોરી શકશો. અને એ 3 કોષોને શ્રેણીબદ્ધ કરી અને એક સમાન જો તમે વિદ્યુતનો જથ્થો પસાર કરો તો એમાં સિલ્વર જે મળે છે એના ઉપરથી ઝીંક અને કોપર ધાતુના વજનની ગણતરી છે આપણે કરવાની છે. તો અહીંયા આગળ તમે જુઓ કે અહીં દરેક કોષમાંથી એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થાય છે, બરાબર. એક સમાન વિદ્યુતનો જથ્થો પસાર થાય છે. હવે 3 દ્રાવણ છે અને ત્રણે દ્રાવણમાં ધન આયન તમે વિચારો તો ઝીંક +2, Ag+1 અને Cu+2 આ 3 આયનનું રિડક્શન કેથોડ ઉપર થશે. અને સમાન વિદ્યુતનો જથ્થો જો આપણે પસાર કરતા હોઈએ તો Zn+2 આયનનું રિડક્શન થાય આ કેથોડ પરની પ્રક્રિયાઓ છે, તો આપણને 1 મોલ ઝીંક ધાતુ મળશે. તો 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો જથ્થો 2 ફેરાડ અને ત્યારે આપણે 1 મોલ ઝીંક ધાતુ મળશે. Cu+2 આયનનું રિડક્શન થાય અને Cu ધાતુ આપણને મળશે. 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો 2 ફેરાડ અને ત્યારે આપણને 1 મોલ કોપર ધાતુ મળશે. 2 મોલ Ag+1 આયનનું રિડક્શન થાય અને 2 મોલ Ag ધાતુ મળે છે. તો 2 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુત જથ્થો 2 ફેરાડ અને ત્યારે આપણને 2 મોલ Ag ધાતુ મળે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો પસાર કરવાથી મળતી ધાતુઓનું મોલ પ્રમાણ, જો ઝીંક ધાતુ છે, કોપર ધાતુ છે, Ag ધાતુ છે, તો ઝીંક ધાતુ 1 મોલ મળશે, તો કોપર આપણને 1 મોલ મળશે, Ag ધાતુ 2 મોલ આપણને મળશે. તો ખરેખર આ પ્રમાણમાં ધાતુઓનું મોલ પ્રમાણ આપણને મળશે. 1 મોલ ઝીંક મળે ત્યારે 1 મોલ કોપર મળે અને 2 મોલ સિલ્વર ધાતુ મળે. હવે તમે જુઓ કે તમે એટલો વિદ્યુતનો જથ્થો પસાર કરો છો કે જેથી કરીને કેથોડ ઉપર આપણને 1.45 ગ્રામ સિલ્વર ધાતુ છે ને એ મળે છે. હવે એ જે 1.45 ગ્રામ સિલ્વર ધાતુ છે ને પેલા મોલમાં રૂપાંતરિત કરવું પડે. તો સિલ્વર ધાતુના મોલ અથવા Ag ધાતુના મોલ બરાબર Ag ધાતુનું વજન ભાગ્યા Ag નો પરમાણુ ભાર. Ag ધાતુનું વજન આપણને આપેલું છે 1.45 ગ્રામ ભાગ્યા 108 ગ્રામ પ્રતિ મોલ. તો 1.45 ભાગ્યા તમે 108 કરશો તો 1.45 ભાગ્યા 108 કરો તમે એટલે આપણને જવાબ મળશે 0.01342 મોલ. બરાબર. જો આ છે ને Ag ધાતુના મોલ આપણને મળ્યા અને અહીંયા તમે જોઈ લો કે Ag ધાતુના જેટલા મોલ મળશે ને એના કરતાં અડધા મોલ કોના છે, કોપર, એના કરતાં અડધા મોલ ઝીંક ધાતુના છે. તો આટલા મોલ વાસ્તવમાં મળે છે, તો એના કરતાં અડધા મોલ ઝીંક ધાતુના અને Agના મોલ કરતાં અડધા મોલ છે કોપર ધાતુના છે એ આપણને મળશે. તેથી વાસ્તવમાં મળતું ધાતુઓનું મોલ પ્રમાણ ઝીંક ધાતુ, કોપર ધાતુ અને Ag ધાતુ, તો
એજી ધાતુના મોલ કેટલા મળે? 0.042 બરાબર. તો અહીંયા આપણે 0.042 ભાગ્યા 2 અને એટલા માટે આનો જવાબ આપણને મળશે કે આને તમે જો ભાગ્યા 2 કરશો એ જવાબ આપણને મળશે 0.0067 અને અહીંયા પણ 0.042 ભાગ્યા 2 તો 0.0067 એ ઝીંક ધાતુ છે એ આપણને મળશે. તો આ વાસ્તવમાં મળતી ધાતુઓનું મોલ પ્રમાણ થઈ. એટલે આના ઉપરથી આપણને વજન મળશે કે તેથી ઝીંક ધાતુનું વજન બરાબર શું થાય? તો કે ઝીંક ધાતુના મોલ ગુણાકારમાં ઝીંકનો પરમાણુ ભાર. તો ઝીંક ધાતુના મોલ આપણને મળ્યા 0.0067 અને ગુણાકારમાં ઝીંક ધાતુનો પરમાણુ ભાર તમે જુઓ અને આપણી બુકમાં તમે મિત્રો વિચારો કે ઝીંક ધાતુ જે છે તેનો પરમાણુ ભાર તમને આપેલો હોય છે 65 ગ્રામ જે છે ને એ ઝીંક ધાતુનો પરમાણુ ભાર થાય. તો 65 ગ્રામ ઝીંક ધાતુનો પરમાણુ ભાર થાય છે. અહીંયા આગળ આપણે લખશું 65 ગ્રામ. તો આ બંનેનો ગુણાકાર એટલે કે 0.0067 ગુણાકારમાં તમે જો 65 કરીશો એટલે આપણને જવાબ મળશે 0.4363 ગ્રામ. તો મિત્રો અહીંયા આગળ તમે જુઓ પહેલો જવાબ આપણને મળ્યો કે ઝીંક ધાતુ કેટલી મળશે? તો 0.4363 ગ્રામ ઝીંક ધાતુ આપણને મળશે. એવી રીતે કોપર ધાતુનું વજન બરાબર કોપર ધાતુના મોલ ગુણાકારમાં કોપરનો પરમાણુ ભાર. તો 0.0067 ગુણાકારમાં 63.5 ગ્રામ. એમ કે કોપરનો પરમાણુ ભાર છે એ 63.5 છે. તો તમે 0.0067 અને ગુણાકારમાં 63.5 તમે કરીશો એટલે આપણને જવાબ મળશે 0.4255 ગ્રામ. જો અહીંયા પર તમે મિત્રો જુઓ કે આપણને પહેલો એક જવાબ આપણને મળી ગયો કે જ્યારે 1.45 ગ્રામ જેટલી સિલ્વર ધાતુ મળશે ને ત્યારે 0.4363 ગ્રામ ઝીંક ધાતુ અને 0.4255 ગ્રામ કોપર ધાતુ છે એ આપણને મળશે. બીજો પ્રશ્ન હવે શું પૂછવામાં આવ્યો છે કે કેટલા સમય વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે? તો તમે વિચારો કે Ag+1 રિડક્શન થઈ અને Ag ધાતુ છે એ આપણને મળે છે. અને આનો તત્વ નીતિ પરથી તમે જુઓ તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન પામતો વિદ્યુતનો તત્વ એટલે 1 ફેરાડ અને જ્યારે 1 મોલ Ag ધાતુ એટલે 108 ગ્રામ Ag ધાતુ મળે છે. કેવો સૈદ્ધાંતિક રીતે તો તમારે કેવું પડે 108 ગ્રામ Ag ધાતુ મેળવવા માટે 1 ફેરાડ વિદ્યુતના જથ્થાની જરૂર પડે. તો 1.45 ગ્રામ Ag ધાતુ મેળવવા માટે કેટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે? કે 108 ગ્રામ Ag ધાતુ મેળવવા માટે 1 ફેરાડ વિદ્યુતનો જથ્થો જોઈએ. તો 1.45 ગ્રામ Ag ધાતુ મેળવવા માટે કેટલા ફેરાડ વિદ્યુતનો જથ્થો જોઈએ? તો 1.45 ગુણાકારમાં 1 ભાગ્યા 108 એટલે આનો તમે જો હિસાબ કરીશો કે 1.45 ભાગ્યા 108 કરશો એટલે આપણે મળશે 0.042 ફેરાડ. 0.042 ફેરાડ. તો 0.042 ફેરાડ વિદ્યુતના જથ્થાની જરૂર પડશે. કેવો થયો? હવે તમે જુઓ કે જો પસાર કરેલો વિદ્યુતનો જથ્થો તમે જાણતા હો, વિદ્યુત પ્રવાહ I જાણતા હો,
તો આપણને સમય ટી મળશે. એટલે હવે આપણે ગણતરી કરીશું કે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો ફેરાડ છે. તો તેની ગણતરી આપણે અહીંયા આગળ કરીએ તો તમે અહીંયા જુઓ કે પસાર કરેલો વિદ્યુતનો જથ્થો ફેરાડે બરાબર I ગુણાકારમાં T ભાગ્યા 96,500. તો 0.0142 ફેરાડ આટલો આપણે પસાર કરીએ છીએ. વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય આપણને રકમમાં આપેલું છે કે 1.5 એમ્પિયર પ્રવાહ આપણે પસાર કરીએ છીએ ગુણાકારમાં T અને ભાગ્યા 96,500. તો સમય T બરાબર 0.042 ગુણાકારમાં 96,500 અને ભાગ્યા 1.5. આનો તમે જો ગુણાકાર ભાગાકાર કરીશો એટલે આપણને સમય T સેકન્ડમાં મળશે. તો તમે જુઓ 0.042 ગુણાકારમાં 96,500 અને ભાગ્યા 1.5 એટલે 863.35 સેકન્ડ. બરાબર. તો ખાસ મિત્રો જોજો કે કેટલો સમય વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે એવો જે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો એના જવાબમાં ફરી વખત તમે જુઓ કે વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય 1.5 એમ્પિયર આપેલું છે. 108 ગ્રામ વીજળી મેળવવા માટે 1 ફેરાડે જોઈએ તો 45 ગ્રામ વીજળી મેળવવા માટે 0.042 ફેરાડે જોઈએ તો બરાબર છે. હવે જુઓ કે પસાર કરેલો વિદ્યુત તો ફેરાડેમાં બરાબર I ગુણાકારમાં T ભાગ્યા 96,500. તો 0.042 I નું મૂલ્ય 1.5 એમ્પિયર છે. એટલે તમે ગુણાકાર ભાગાકાર કરશો તો 0.042 ગુણાકારમાં 96,500 અને ભાગ્યા 1.5 એટલે 863.35 સેકન્ડ. આ જવાબ છે. તો અહીંયા તમે જુઓ કે કેટલો સમય વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડશે. તો એના જવાબમાં તમે કહી શકશો કે આપણે 863.5 સેકન્ડ વિદ્યુતનો જથ્થો છે એ પસાર કરવો પડશે. ખાસ તમે જુઓ મિત્રો કે 863.35 સેકન્ડ પછી જરૂર પડે તો મિનિટ અને કલાકમાં ફેરવી શકાય. માનો કે તમે 60 વડે ભાગો એટલે મિનિટ થાય અને એને હજી 60 વડે ભાગશો એટલે કલાક થાય, પછીની વાત છે. પણ આટલા સમય તમારે જો વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે 1.45 ગ્રામ સિલ્વર ધાતુ મળશે અને એ સમયમાં આટલા ગ્રામ કોપર ધાતુ અને આટલા ગ્રામ ઝીંક ધાતુ છે એ આપણને પ્રાપ્ત થશે. તો આવા પ્રકારના મિત્રો ખૂબ મહત્વના દાખલાઓ વિદ્યુત વિભાજન ઉપર આધારિત છે એ તમારે ગણવાના છે. આ બધા જે દાખલાઓ છે એમાં ગણતરી ખૂબ મહત્વની છે અને જે આપણે વિદ્યુત વિભાજનની થિયરી સમજ્યા છે એના ઉપર આધારિત આ બધા દાખલાઓ છે એ આપણે ગણવાના છે. એવા પ્રકારના એક સામાન્ય પ્રશ્નો તમે જુઓ કે આપણી બુકમાં 3.17 નંબરનો જે પ્રશ્ન આપ્યો છે એમાં વિદ્યુતરૂપ પોટેન્શિયલનો ઉપયોગ કરીને અનુમાન કરો કે નીચેના વચ્ચે પ્રક્રિયા શક્ય છે એવો આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તો ખાસ અને ખાસ મિત્રો આ મહત્વનો પ્રશ્ન છે, તમારે સોલ્વ કરવાનો છે. એમાં જુઓ બંને આઈનો આપેલા છે અને પોટેન્શિયલ મૂલ્યના આધારે તમારે નક્કી કરવાનું છે કે કોનું રિડક્શન થાય ને કોનું ઓક્સિડેશન થાય. પણ તમે વિચારો કે Fe+3 જે છે પહેલા પ્રશ્નમાં જુઓ Fe+3 ને આયોડાઇડ આયન આપેલા છે. તો થાય તો શું થાય? Fe+3 નું રિડક્શન થાય, હવે એનું ઓક્સિડેશન ન થાય. અને આયોડાઇડ આયન જે છે એનું ઓક્સિડેશન થાય, એનું હવે રિડક્શન ન થાય. પણ એ તમારે પોટેન્શિયલ મૂલ્યના આધારે જોવાનું કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે હોય એનું રિડક્શન થાય, જેનું
રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હોય એનું ઓક્સિડેશન થાય અને શક્ય છે કે નહીં જોવાનું. એટલે આ પ્રશ્ન તમે જાતે સોલ્વ કરજો. EMF શ્રેણીમાં આપેલા પોટેન્શિયલ મૂલ્યોના આધારે તમે આનું પ્રક્રિયા થશે કે નહીં તે નક્કી કરી શકશો. માની લો કે એવું સમજો કે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યોના આધારે એવું તમને એમ થતું હોય કે Fe+3 નું ઓક્સિડેશન થાય તો એ શક્ય નથી. એટલે એમાં કેવું પડે પ્રક્રિયા શક્ય નથી. તો આમ જો શક્ય હોય પ્રક્રિયા અથવા તો જે આયનનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધારે છે જે ધાતુનું એનું રિડક્શન થાય અને જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હોય એનું ઓક્સિડેશન થાય અને એ પ્રમાણે રિડક્શન પ્રક્રિયા થઈ અને આપણને નિપજો મળશે. 3.18 નંબરનો પ્રશ્ન તમે જુઓ કે નીચેનામાંના દરેક વિદ્યુત વિભાગમાં નિપજ માટે પ્રાકથન કરો. પહેલું જુઓ AgNO3 જલીય દ્રાવણ સિલ્વરના વિદ્યુત ધ્રુવો સાથે. તો આપણે એની ચર્ચા કરેલી છે કે સિલ્વર ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવો તમે લઈ અને સિલ્વર નાઇટ્રેટનું વિદ્યુત વિભાજન કરો તો એનોડ પરનું સિલ્વર કેથોડ ઉપર જમા થાય. જેમ આપણે કોપરનું સલ્ફેટનું વિદ્યુત વિભાજન કોપરના સક્રિય વિદ્યુત ધ્રુવો વડે સમજ્યા તે પ્રમાણે AgNO3 જલીય દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે. બહુ સીધી વાત થઈ ગઈ કે વિદ્યુત ધ્રુવો હવે નિષ્ક્રિય છે તો કેથોડ ઉપર Ag+1 આયનનું રિડક્શન થઈને Ag ધાતુ મળશે અને એનોડ ઉપર NO3 ઋણાયનનું ઓક્સિડેશન શક્ય નથી. એના બદલે પાણીનું ઓક્સિડેશન થઈ અને O2 વાયુ મળશે કેમ કે જલીય દ્રાવણ મંદ છે. ત્રીજું તમે જુઓ H2SO4નું મંદ દ્રાવણ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો સાથે. તો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો છે એટલે નિષ્ક્રિય છે તો કેથોડ ઉપર H ધન આયનનું રિડક્શન થઈને H2 વાયુ પણ એનોડ ઉપર SO4 ઉપર -2 આયનનું ઓક્સિડેશન થઈ શકશે નહીં કેમ કે દ્રાવણ મંદ છે. તો એના બદલે પાણીનું ઓક્સિડેશન થઈને O2 વાયુ મળશે. જો આ દ્રાવણ સાંદ્ર હોત તો યાદ કરો એનોડ ઉપર SO4 ઉપર -2 આયનનું પણ ઓક્સિજન થઈને H2O8 પ્રકારનું ઓક્સાઇડ આપણને નિપજ તરીકે મળી શકે. અને ચોથું CuCl2 જલીય દ્રાવણ પ્લેટિનમ ધ્રુવો સાથે. તો એમાંય બહુ સીધી વાત થઈ ગઈ કે મંદ જલીય દ્રાવણ છે વિદ્યુત ધ્રુવો નિષ્ક્રિય છે તો કેથોડ ઉપર Cu+2નું રિડક્શન થશે. હું આ વાત કરું છું એના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યના આધારે. પણ એનોડ ઉપર Cl ઋણાયનનું ઓક્સિડેશન થઈ શકશે નહીં તો એના બદલે પાણીનું ઓક્સિડેશન થઈ અને આપણને O2 વાયુ નિપજ તરીકે મળશે. તો આવા જે બધા મિત્રો પ્રશ્નો છે કે જે આપણે અગાઉ થિયરીમાં સમજ્યા છે એ બધા પ્રશ્નોના જવાબો તમે આપી શકશો. હવે પછી આપણા પાઠમાં જે સમજવાનું છે મિત્રો એ ખૂબ મહત્વનો અભ્યાસ છે અને એ છે કેટલાક કોષ એટલે કે બેટરીનો આપણે અભ્યાસ કરવાનો છે. ખાસ કરીને તમે જુઓ કે અત્યાર સુધી આપણે પાઠમાં જે આપણે સમજ્યા છે એ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ વિશે આપણે સમજ્યા છે. વિદ્યુત રાસાયણિક કોષ હોય કે વિદ્યુત વિભાજન કોષ હોય બંનેમાં રેડોક્સ પ્રક્રિયા થાય છે એ પણ આપણે જાણીએ છીએ. ફેર એટલો છે કે વિદ્યુત રાસાયણિક કોષમાં રેડોક્સ પ્રક્રિયા થઈ અને રાસાયણિક ઉર્જાનું રૂપાંતર વિદ્યુત ઉર્જામાં થાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષ જો હોય તો એમાં રેડોક્સ પ્રક્રિયા થઈ અને વિદ્યુત ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં થાય છે. આવું આપણે સમજ્યા છીએ. ફરી વખત તમે વિચારો કે કેટલાક વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ગેલ્વેનિક કોષનો આપણે અભ્યાસ કરવાનો છે. આ બધા એવા પ્રકારના કોષ છે કે જેમાં રેડોક્સ પ્રક્રિયા થવાથી રાસાયણિક પ્રક્રિયા થવાથી રાસાયણિક ઉર્જાનું રૂપાંતર છે એ વિદ્યુત ઉર્જામાં થાય છે. તો એવા પ્રકારના કોષને આપણે વિદ્યુત રાસાયણિક કોષ ઇલેક્ટ્રોકેમિકલ સેલ તરીકે ઓળખીએ છીએ. પરંતુ એનો વ્યવહારમાં કે ઉદ્યોગમાં જ્યારે આપણે વિદ્યુતના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ તો ત્યારે એને બેટરીના નામથી પણ એને ઓળખવામાં આવે છે. ખાસ સમજો મિત્રો કે વિદ્યુત રાસાયણિક કોષ તમે કહો કે બેટરી કહો આ વાત સમાન છે. જ્યારે કોઈ પણ ગેલ્વેનિક કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષનો આપણે ઉપયોગ વિદ્યુતના સ્ત્રોત તરીકે કરીએ તો ત્યારે એને બેટરીના નામથી એને ઓળખવામાં આવે છે. એની અંદર ઘણી બધી વખત એક કરતાં વધારે કોષોને શ્રેણીમાં જોડી અને વધુ ઊંચું પોટેન્શિયલ મૂલ્ય પ્રાપ્ત કરવાનો પણ એમાં હેતુ રહેલો હોય છે. તો આવા પ્રકારના કોઈ પણ ગેલ્વેનિક કોષ અથવા તો કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષનો જ્યારે આપણે વિદ્યુતના સ્ત્રોત તરીકે ઉપયોગ કરીએ તો એને ત્યારે વ્યવહારમાં બેટરીના નામથી ઓળખવામાં આવે છે. જો કોઈ કોષનું પોટેન્શિયલ મૂલ્ય નીચું હોય તો એવા ઘણા બધા કોષોને શ્રેણીબદ્ધ કરી અને વધારે ઊંચું પોટેન્શિયલ પ્રાપ્ત કરી શકાય છે. અને આ રીતે બેટરીનું જે નિર્માણ થયેલું હોય છે મિત્રો એમાં આવા જ પ્રકારનો હેતુ સિદ્ધ કરેલો હોય છે કે જેની અંદર વધારે કોષોને શ્રેણીમાં જોડી અને વધારે ઊંચું પોટેન્શિયલ પ્રાપ્ત
કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવેલી હોય છે. સામાન્ય રીતે જે કોષનો ઉપયોગ આપણે બેટરી તરીકે કરીએ છીએ એ ખાસ કરીને નક્કર, મજબૂત અને વજનમાં હલકી હોવી જોઈએ કે જેથી કરીને આપણે એનો વ્યવહારમાં સરળતાથી ઉપયોગ કરી શકીએ. એવી રીતે એનું નિર્માણ કરવું જોઈએ કે જે વજનમાં હલકી હોય, નક્કર હોય, મજબૂત હોય અને લાંબા સમય સુધી એનો પોટેન્શિયલ જે છે એ અચળ જળવાઈ રહે ને એવા નોંધપાત્ર એમાં કોઈ ફેરફાર ન થાય એવા પ્રકારે બેટરીનું નિર્માણ કરી અને એનો આપણે વિદ્યુતના સ્ત્રોત તરીકે વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને આવા પ્રકારના બેટરી કે વિદ્યુત રાસાયણિક કોષ એનું પોટેન્શિયલ મૂલ્ય લાંબા સમય સુધી અચળ જળવાઈ રહે, એમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન થાય, વજનમાં હલકી હોય, મજબૂત હોય, નક્કર હોય એવા પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ અથવા ગેલ્વેનિક કોષની રચનાઓ કરી અને એનો ઉપયોગ આપણે વ્યવહારમાં બેટરી તરીકે કે વિદ્યુતના સ્ત્રોત તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આપણો મિત્રો અનુભવ છે કે આપણા જીવન વ્યવહારમાં આવા અનેક પ્રકારના કોષનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ જો તમે આ બધા કોષનો તમે ધ્યાનથી અભ્યાસ કરો ને તો એમાં બે પ્રકારના બેટરી કે કોષ આપણને જોવા મળે છે. કેટલાક કોષ એવા હોય છે કે જે લાંબા સમયના વપરાશ બાદ એ મૃત બને છે, કામ કરતાં અટકી જાય છે અને એને ફરી વખત પુનર્જીવિત કરી શકાતા નથી, ફરી વખત એને પુનઃ ઉત્પાદિત કરી શકાતા નથી, ફરી વખત એને કાર્યરત કરી શકાતા નથી. અર્થાત એમાં થતી રેડોક્સ પ્રક્રિયા એક જ વખત જો થતી હોય તો આવા પ્રકારના કોષને પ્રાઇમરી કોષ અથવા પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યુત રાસાયણિક કોષ અથવા જેને આપણે બેટરી કહીએ છીએ એના મુખ્યત્વે આવા બે ભાગ પાડી શકાય કે પ્રાથમિક કોષ અને દ્વિતીય કોષ. આવા બે ભાગમાં એનું વિભાજન કરી શકાય. બરાબર. જો પ્રાથમિક કોષ કોને કહેવાય તો લાંબા સમયના વપરાશ બાદ જ્યારે કોષ કામ કરતો બંધ થઈ જાય, કારણ કે ખાસ કરીને કોઈ પણ કોષમાં જે રેડોક્સ પ્રક્રિયા થાય છે એ અટકી જાય તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે નહીં. તો એવા સંજોગોમાં કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો છે એમ કહેવાય. કોષ કાર્ય કરતો બંધ થઈ જાય એટલે મૃત પામ્યો છે એમ કહેવાય. જ્યાં સુધી કોષ કાર્યરત છે ત્યાં સુધી તે જીવંત છે એવું કહી શકાય. અને એટલા માટે તમે જુઓ કે લાંબા સમયના વપરાશ બાદ મૃત બનેલા કોષને જો ફરી વખત પુનર્જીવિત કરી શકાય નહીં, એને ફરી વખત કાર્યરત કરી શકાય નહીં કે ફરી વખત એને પુનઃ ઉત્પાદિત કરી શકાય નહીં તો એવા પ્રકારના કોષને પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે. અને આવા ઘણા બધા કોષ આપણે વ્યવહારમાં જોયા છે. દાખલા તરીકે તમે સૂકો કોષ તમે જુઓ તો સૂકો કોષ જે છે એ આ પ્રકારના પ્રાથમિક કોષનું ઉદાહરણ છે. મરકરી કોષ જે છે એ પણ આ પ્રકારના પ્રાથમિક કોષનું ઉદાહરણ છે. આ એવા પ્રકારના કોષ છે કે જે એક વખત કામ કરતાં બંધ થઈ જાય, એમાં થતી જે રેડોક્સ પ્રક્રિયા છે એ અટકી જાય તો એને ફરી વખત આપણે કાર્યરત કરી શકતા નથી, એને ફરી વખત પુનઃ ઉત્પાદિત કરી શકતા નથી. તો આવા પ્રકારના કોષ જે છે પ્રાથમિક કોષ પ્રાઇમરી સેલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારના કોષ ખરેખર યુઝ એન્ડ થ્રો પ્રકારના કોષ, જેને આપણે એમ કહી શકીએ વ્યવહારમાં કે એને ચાર્જિંગ કરી શકાતા નથી. એકવાર કોષ ડિસ્ચાર્જિંગ થઈ જાય પછી એને ફરી વખત ચાર્જિંગ કરી શકાતા નથી. તો એવા પ્રકારના કોષને પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે. તમે મિત્રો યાદ કરો કે આપણા ઘડિયાળમાં ઉપયોગમાં લેવાતા સેલ હોય, રિમોટ કંટ્રોલમાં ઉપયોગમાં લેવાતા સેલ હોય, તો આ બધા કોષ તમે જુઓ કે જે એક વખત ખતમ થઈ જાય, કામ કરતો બંધ થઈ જાય પછી એને આપણે ફરી વખત ઉપયોગમાં લઈ શકતા નથી, એને ફરી વખત એને કાર્યરત કરી શકાતો નથી. તો એવા પ્રકારના કોષના પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે, એટલે કે યુઝ એન્ડ થ્રો પ્રકારના આવે. અને નોન રિચાર્જેબલ કોષ તરીકે ઓળખવામાં આવે, કારણ કે એને ચાર્જિંગ કરી શકાતું નથી. તો પહેલી એક બાબત ખાસ મિત્રો યાદ રાખજો કે લાંબા સમયના વપરાશ બાદ મૃત થયેલા કોષને જો ફરી વખત પુનર્જીવિત કરી શકાય નહીં, ફરી વખત કાર્યરત કરી શકાય નહીં, ફરી વખત પુનઃ ઉત્પાદિત કરી શકાય નહીં તો એવા પ્રકારના કોષને પ્રાથમિક કોષ તરીકે ઓળખવામાં આવે. દ્વિતીય કોષ કોને કહેવાય તો લાંબા સમયના વપરાશ બાદ મૃત થયેલા કોષને જો ફરી વખત કાર્યરત કરી શકાય, ફરી વખત પુનર્જીવિત કરી શકાય, ફરી વખત પુનઃ ઉત્પાદિત જો કરી શકાય તો એવા પ્રકારના કોષને દ્વિતીય કોષ તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ કે લેડ સંગ્રાહક કોષ જે છે, લેડ સંગ્રાહક કોષ એ આ પ્રકારના કોષનું ઉદાહરણ છે. નિકલ કેડમિયમ સંગ્રાહક કોષ એ પણ આ પ્રકારના કોષનું ઉદાહરણ છે કે જે દ્વિતીય કોષ છે, સેકન્ડરી સેલ છે.
કે જેને તમે એક વખત કોષ કાર્ય કરતો બંધ થઈ જાય અને ફરી વખત આપણે પુનઃ ઉત્પાદિત કરી શકીએ છીએ, એને ફરી વખત ચાર્જિંગ કરી શકીએ છીએ અને એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આવા પ્રકારના કોઈ કોષોને દ્વિતીય કોષ અથવા એને સેકન્ડરી સેલ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો વ્યવહારમાં તમે મિત્રો જુઓ કે આપણે આવા બે પ્રકારના કોષનો ઉપયોગ કરીએ છીએ. આપણે ઘણી બધી વખત વ્યવહારમાં એવું કહીએ છીએ બેટરી ઉતરી ગઈ, પણ બેટરી ઉતરી જવી એનો મતલબ બેટરી ડિસ્ચાર્જ થઈ છે, એટલે કે એક કામ કરતી બંધ થઈ જાય છે. જો એમાં એક પ્રકારની વ્યવસ્થા હોય, એવા પ્રકારના કોષ હોય કે તમે ફરી વખત તમે જો ચાર્જ કરો તો એ ફરી વખત કાર્ય કરવા માટે સક્ષમ બનશે અને આપણે ઉપયોગમાં લઈ શકશું, તો એવા પ્રકારના કોષને દ્વિતીય કોષ સેકન્ડરી સેલ તરીકે એને ઓળખવામાં આવે. આપણે આ બંને પ્રકારના કોષનો મિત્રો વારાફરતી આપણે ઉપયોગ કરીશું. અને તમે જુઓ કે વ્યવહારમાં આવા બંને કોષનો આપણે ઉપયોગ કરીએ પણ છીએ. દાખલા તરીકે મેં કીધું તે પ્રમાણે ઘડિયાળના સેલ તમે જુઓ, રિમોટ કંટ્રોલના સેલ તમે જુઓ, જે આજે બજારમાં પેન્સિલ સેલના નામથી ઓળખાય છે, તો એ શું એ પ્રાઇમરી કોષ છે, એને ફરી વખત આપણે ઉપયોગમાં લઈ શકતા નથી. દાખલા તરીકે વાહનમાં જે બેટરીનો આપણે ઉપયોગ કરીએ છીએ, મોટાભાગે લેડ સંગ્રાહક કોષ જ હોય છે અને એનો આપણે અનુભવ છે કે એ વારંવાર ચાર્જ ડિસ્ચાર્જ થયા કરે છે અને આપણે એને ઉપયોગમાં લઈ રાખીએ છીએ. તો એ દ્વિતીય કોષ છે, સેકન્ડરી સેલ છે. તો આ બંને પ્રકારના કોષનો આપણે મિત્રો વારાફરતી અભ્યાસ કરીશું, જેમાં સૌપ્રથમ સૂકો કોષ અને મર્ક્યુરી કોષનો આપણે અભ્યાસ કરીશું અને ત્યારબાદ લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ સંગ્રાહક કોષનો આપણે અભ્યાસ કરીશું. પરંતુ એની વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.